हैदराबादના દરિયામાં દેખાયેલી અજાણી બોટ મામલે હવે ખુલાસો થયો છે। બોટમાં સવાર બંને માછીમારો વલસાડના હોવાનું સામે આવ્યું છે। દરિયામાં બોટ બગડી જતા ધુમાડો નીકળ્યો હતો। વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસની તપાસ બોટમાં સવાર બે માછીમારોની આકરી પૂછપરછ કરાઈ હતી। જાફરાબાદના દરિયામાં સ્થાનિક માછીમારોને ગેરસમજ થઈ હતી। રવિ નામની બોટ વલસાડની હોવાની માહિતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શરૂ કરી પૂછપરછ। तो जाफराबादના દરિયામાં જે અજાણી બોટ દેખાયેલી છે તે મામલે ખુલાસો થયો છે કે બોટમાં સવાર બંને માછીમારો વલસાડના હોવાનું સામે આવ્યું છે। અજાણી બોટ દેખાતા તંત્ર સતર્ક થઈ ગયું અને હવે તે મામલે પણ ખુલાસો થયો છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોનલાઈન પર છે। હરીન, એક અજાણી બોટ દરિયામાં દેખાઈ હતી અને ત્યારબાદ જ્યારે તપાસ કરવામાં આવી તો સ્થાનિક માછીમારો એટલે કે વલસાડના હોવાનું સામે આવ્યું છે। વધુ વિગતો। બિલકુલ, જાફરાબાદના દરિયામાં ગઈકાલે શંકાસ્પદ બોટ દેખાઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ કરતા આ જે બોટ છે તે વલસાડ જિલ્લાની હોવાનું સામે આવ્યું છે, જેને કારણે વલસાડ જિલ્લા એલસીબી અને એસઓજી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બોટમાં સવાર બે માછીમારોની પણ પૂછપરછ કરવામાં આવી છે અને તેમાં સામે આવ્યું છે કે બંને માછીમારો વલસાડના છે ને દરિયામાં બોટ બગડી જતા ધુમાડો નીકળ્યો હતો અને જેને કારણે આ જે રવિ નામની બોટ છે તે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા લોકેટ થઈ હતી અને ત્યારબાદ સમગ્ર જે આ શંકાસ્પદ બોટ છે તે સામે આવી હતી અને ત્યારબાદ તેની પૂછપરછ કરાઈ હતી। જોકે હવે બંને જે માછીમારો સવાર હતા તેની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમાં સામે આવ્યું છે કે બોટ બગડી જતા ધુમાડો નીકળ્યો હતો અને બંને માછીમારો છે તે વલસાડના છે અને વધુ હવે તપાસ છે તે પોલીસે શરૂ કરી છે। જી આભાર હરીન, સમગ્ર માહિતી બદલ। તો બોટમાં સવાર બંને માછીમારો હતા જે વલસાડના હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત છે કે હાલ જે તણાવભરી સ્થિતિ હોય અને તેમાં જાફરાબાદના દરિયામાં જે પ્રકારે એક અજાણી બોટ દેખાઈ હતી, તંત્ર તાત્કાલિક સતર્ક થઈ ગયું હતું અને ત્યારબાદ જ્યારે તપાસ કરવામાં આવી તો તે બંને સ્થાનિક માછીમારો એટલે કે વલસાડના જ હોવાનું સામે આવ્યું છે અને હજુ પણ તેમની પૂછપરછ ચાલી રહી છે। આકરી પૂછપરછમાં જે ખુલાસા થયા તે સામે આવ્યા છે અને માછીમારોને ગેરસમજ થઈ હોવાનું પણ સામે આવ્યું છે।